ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ મમરાનો ચેવડો. તે બધાને ખૂબ જ ભાવતો હોય છે અને એકદમ બધાને આવડતો પણ હોય છે, પણ તોય આપણે બનાવવાના છીએ. સાથે એક મસાલો બનાવવાના છીએ. એ મસાલો એમાં સરસ લાગે છે. મસાલો આપણે જેવો બહારથી લાવીએ છીએ ને એવો જ મસાલો આપણે બનાવવાના છીએ. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે આવી રીતે 500 ગ્રામ મમરા લઈ લીધા છે, જે આપણે દુકાનેથી લઈ આવીએ છીએ તે જ મમરા છે. મમરા એકદમ કડકોડા જ લેવાના, એટલે આપણે ચેવડો પણ આપણે જેટલો સમય રાખવો હોય ત્યાં સુધી સારો રહે. અને આપણે આવી રીતના મોટું વાસણ લઈને એમાં આપણે ચાળી લીધો છે એક ગરણાથી, અને નીચે જે કચરો નીકળ્યો છે તે આપણે એક બીજામાં લઈ લીધો છે, અને એને પણ આપણે થોડોક બીજા વાસણમાં લઈને ચાળી લઈશું, એટલે બધું જ કચરું નીકળી જશે અને આપણા જે મમરા હશે ને તે નીકળી જશે. એટલે આપણે મમરા પણ વેસ્ટ ન જાય અને કચરું બધું નીકળી જાય. તો જો આ રીતે આપણે એટલા મમરા લઈ લીધા છે. આપણે 500 ગ્રામ જેટલા મમરા છે. અને આ મમરાને આપણે, જો તમને એમ લાગે કે જરા પોચા જેવા લાગે તો એને થોડીક વાર માટે તડકે તપાવી દેવાના. તડકો જો તમારે ન આવતો હોય તો થોડા રોસ્ટ કરી લેવાના, એટલે કે થોડા શેકી લેવાના, એટલે આપણા મમરા એકદમ કડકડિયા થઈ જશે. તો આપણે 250 ગ્રામ જેટલી ભૂંગળી લઈ લીધી છે, બધી મિક્સ લીધી છે ભૂંગળી, એટલે બધી રીતની ભૂંગળી છે એમાં. અને આપણે એક વાસણમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ જાય આપણે એમાં ચેક કરી લેવાનું છે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આવી રીતે આપણું તેલ ચેક કરી લેવાનું. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જેમ ભૂંગળી નાખીશું એટલે તરત જ ઉપર આવશે. તો જો આપણું તેલ થોડુંક જ ઓછું છે, હજી થોડુંક ઓછું છે, ઓછું ગરમ થયું છે. તો તને થોડીક વાર માટે ગરમ થવા દઈશું એટલે એકદમ ગરમ થઈ જશે. હા મિત્રો, આ મસાલો આપણે જે રજની મસાલો લઈએ છીએ ને મમરા ચેવડાનો, એવો જ ટેસ્ટી અને સરસ બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો અંત સુધી જોજો, તો તમને તમારો પણ મસાલો એવો જ ઘરે બનશે. તમારો ચેવડો પણ એટલો જ ટેસ્ટી બનશે. અને હા, જો આ તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો આ અમારી ચેતનાસ કુકબુક ગુજરાતીને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સારો લાગે તો હેપસિંગ પણ કરજો. હેપિંગ એવું કંઈક નવું બટન આવ્યું છે તે પણ કરજો, હેપિંગ. તો આવી રીતે જો આપણે થોડી ભૂંગળી લઈ લીધી છે અને આપણે તેલમાં નાખી છે તળવા માટે. તો જો એકદમ તળાઈ ગઈ છે, એટલે આપણું તેલ પરફેક્ટ રીતે આવી ગયું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. તો આ ચેવડામાં તમારે જે કંઈ નાખવું હોય તે બધી જ વસ્તુ નાખી શકાય છે. ભૂંગળી, વેફર, પૌવા. તો આવી રીતે જો આપણે ભૂંગળીને તળી લેવાની છે. મેં આ મિક્સ ભૂંગળી લીધેલી છે, બધી મિક્સમાં જ છે, અલગ અલગ ડિઝાઇન ને કલર બધા અલગ અલગ છે. આવી રીતે મેં મિક્સમાં 250 ભૂંગળી લીધી છે. તો આ રીતે બધી ભૂંગળીને તળી લીધી છે. આપણે ઘરે જ આવી રીતના મસાલો બનાવીશું ને તો આપણો મસાલો પણ આપણો મસાલો એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. ચેવડામાં નાખીએ ને એટલે ખાવાની ચેવડો મજા જ આવી જાય છે, એટલો સરસ બને છે. તો જો આવી રીતે આપણી બધી જ ભૂંગળી તળાઈ ગઈ છે. હવે આપણે 250 ગ્રામ જેટલા પૌવા લઈ લીધા છે. તમને જો વધારે પૌવા નાખવા ગમતા હોય તો વધારે પણ નાખી શકાય છે. આથી કોઈ પણ વસ્તુ તમને એમ થાય કે મારે વધારે નાખવીશ તો વધારે પણ નાખી શકાય છે, અને ઓછી નાખવી હોય તો ઓછી પણ નાખી શકાય. અને આપણે પૌવા તળીએ ને ત્યારે થોડુંક તેલ આપણે વધારે આવવા દેવું પડે છે. આપણું તેલ જો થોડુંક વધારે આવ્યું હોય ને તો આપણા પૌવા એકદમ સરસ ક્રિસ્પી તળાય છે.
તમારું તેલ પાછું પડી ગયું હશે તો પૌવા થોડાક ઓછા ફૂલાશે. નોર્મલ રીતે ચેવડો તો બધા બનાવતા જ હોય છે, પણ આપણે જે મસાલો બનાવ્યો છે ને તે જ સરસ બન્યો છે અને આપણે બનાવ્યો છે. જેવો આપણે રજની મસાલો લઈએ છીએ ચેવડાનો એવો જ બનાવ્યો છે. એટલા માટે વિડીયો અંત સુધી જરૂરથી જોજો. અને જો અમારો ચેવડાનો મસાલો અને અમારો ચેવડો સારો લાગ્યો હોય તો આ અમારી ચેનલને જરૂરથી લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી રીતે આપણે ઘરે જ મસાલો બનાવીને ચેવડો બનાવીએ છીએ તો આપણો ચેવડો પણ લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતો. અને આપણે જે રીતનો મસાલો ઘરે બનાવીએ છીએ તે આપણી નજરની સામે અને તરત જ ઉપયોગમાં લેતા હોય એટલે આપણો મસાલો પણ તાજો જ હોય અને એટલો જ ટેસ્ટી પણ બને છે. જે આપણે બહારથી લાવીને મસાલો બનાવીએ છીએ એટલો જ ટેસ્ટી આપણો મસાલો ઘરે પણ બને છે. આપણી ઘરની જ વસ્તુમાંથી મસાલો બનાવેલો છે. તો આવી રીતે આપણે જો કેવા સરસ પૌવા તળાઈ ગયા છે ને, બ્રાઉન પણ નથી થયા અને એકદમ સરસ ફૂલેલા અને એકદમ પીળા થયા તળાયેલા છે આપણા પૌવા. એટલે આપણું તેલ જો મીડિયમ ગરમ થયેલું હશે અને પૌવામાં થોડુંક આપણે મીડિયમ કરતાં વધારે રાખવાનું છે ગરમ, એટલે આપણા પૌવા એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ. આપણે એક બાઉલ લઈ લેવાનું છે અને આપણે તેમાં મસાલો બનાવવાનો છે સ્પેશિયલ, જે આપણે ચેવડામાં નાખવાનો આવે છે ને તેવો જ બનાવવાનો છે. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો આ મારો મસાલો તમને સારો લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો કે તમને આ મારો ઘરનો મસાલો, ઘરે બનાવેલો મસાલો કેવો લાગ્યો. તો આપણે તેના માટે 1 ચમચી હળદર લઈ લીધી છે. 1 ચમચી આપણે હળદર લઈ લીધી છે. અને ઘરે બનાવીએ છીએ ને તો પણ આ મસાલો એકદમ ટેસ્ટી અને સરસ બને છે. તો આપણે 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લઈ લીધું છે. અને જો તીખું વધારે ખાવું હોય, તીખો વધારે બનાવવું હોય તો આપણે વધારે પણ લઈ શકાય છે. તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર વધુ ઓછું લઈ શકાય છે. પછી આપણે તેમાં હિંગ નાખવાના છીએ. તો આપણે અડધી ચમચી ભરીને હિંગ નાખી દીધી છે, પણ જો તમને વધારે હિંગ ગમતી હોય તો 1 ચમચી ભરીને પણ નાખી શકાય. તો 1 ચમચી આપણે હળદર, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર અને 1 ચમચી આપણે હિંગ. પછી આપણે 1 ચમચી ભરીને જે આપણે નોર્મલ મીઠું આપણે દળેલી ખાંડ આવે છે ને તે નાખી દીધી છે. આપણે 2 વખત અડધી ચમચી નાખી છે એટલે આપણે 1 ચમચી ભરીને નાખી જ દેવાની છે. તો 1 ચમચી આપણે હળદર, 1 ચમચી આપણે હિંગ અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, 1 ચમચી આપણે જે દળેલી ખાંડ છે તે અને અડધી ચમચી આપણે સેંધા નમક એટલે કે નોર્મલ મીઠું નાખવાનું છે. તમારી પાસે જે મીઠું હોય તે નાખવાનું. અને હા મિત્રો, આપણે 1 ચમચી આપણે સૂંઠ પાવડર નાખવાનો છે. આદુનો પાવડર નહીં, સૂંઠ પાવડર નાખવાનો છે. એનો ટેસ્ટ આ મસાલામાં એટલો સરસ આવે છે. આપણે જે બહારથી મસાલો લાવીએ છીએ ને એવો જ ટેસ્ટી બને છે આ મસાલો. આપણે 1 ચમચી સૂંઠ પાવડર તો નાખવાનો જ છે. હા, જો આવી રીતના. અને પછી 1 ચમચી આપણે ચાટ મસાલા પાવડર નાખવાનો છે. આનો ટેસ્ટ પણ આપણા મસાલામાં બહુ સરસ આવે છે. આપણે અડધી ચમચી અથવા તો 1 ચમચી આપણે ચાટ મસાલા પાવડર નાખવાનો છે. અને આપણે 1 ચમચી આપણે તેમાં સંચળ પાવડર નાખવાનો છે. એટલા માટે આપણે અડધી ચમચી જ નોર્મલ મીઠું નાખ્યું છે.
અને 1 પિન જેટલી આપણે એમાં હળદર નાખી છે. તમને એવું લાગે કે હજી થોડી હળદર ઓછી લાગે છે, તમને વધારે પીળું ગમતું હોય તો એ પ્રમાણે બધી વસ્તુ નાખી શકાય છે. તો આપણે જે મસાલો બનાવ્યો છે એકદમ સરસ બહારથી લાવીએ છીએ અને એવો જ આ મસાલો બન્યો છે. તો એકવાર જરૂરથી ટેસ્ટ કરજો અને પછી કોમેન્ટ કરજો કે તમને આ મારો મસાલો કેવો લાગ્યો. ને આ મસાલો બધી જ વસ્તુમાં નાખી શકાય છે. જે વસ્તુમાં નાખો ને તે વસ્તુ એકદમ સરસ ટેસ્ટી બને છે. ખાવાની ખૂબ જ મજા આવે છે. જો આપણે 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી આપણે હિંગ, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, 1 ચમચી આપણે ચાટ મસાલા પાવડર, 1 ચમચી આપણે સંચળ પાવડર, 1 ચમચી આપણે નોર્મલ મીઠું અને 1 ચમચી આપણે દળેલી ખાંડ, બધી જ વસ્તુ આપણે એમાં લીધી છે અને બધી જ વસ્તુ આપણે પરફેક્ટ માપ અને મેજરમેન્ટ પ્રમાણે જ લીધી છે. 500 ગ્રામ ચેવડામાં નાખવા માટે આપણે પછી જેટલો મસાલો જોઈએ તેટલો જ આપણે તેમાં નાખવાનો છે. આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે અને એકદમ મિક્સ કરી લીધી છે. તો છે ને જો બહાર જેવો જ જોવામાં એવો જ લાગે છે, એકદમ સરસ. તો જરૂરથી આ એકવાર મસાલો બનાવજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે આ મારો મસાલો કેવો લાગ્યો. સારો લાગે તો જરૂરથી એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણો મસાલો બની ગયો છે. તો હવે આપણે ફરીથી પાછો ગેસ શરૂ કરશું અને આપણે તેમાં થોડું તેલ, આપણે જે ચેવડો આપણે તળ્યું હતું તેમાંથી આપણે છેલ્લે તેલ તો વધ્યું જ હોય છે. તો તેમાંથી આપણે સિંગદાણાને શેકી લેવાના છે તેલમાં. ને હા મિત્રો, તમારે જો મસાલા સિંગ નાખવી હોય અને મસાલા સિંગ બનાવવી હોય તો આપણે પણ તે વિડીયો પણ બનાવેલો છે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં જઈને જોઈ લેવો. તો આપણે એમાં 1 વાટકી સિંગદાણા ભરીને લઈ લીધા છે અને તે આપણે શેકી લીધા છે નોર્મલ રીતે. અને પછી આપણે તેની ફોતરી ઉખેડી લીધી છે અને ફોતરી ન ઉખેડવી હોય ને તો પણ ચાલે. પછી મેં થોડી કાચી સિંગ નાખેલી છે. મારે તો થોડીક ફોતરી ઉખેડેલી સિંગ પડી હતી એટલે મેં તે પણ નાખી દીધી છે. અને થોડીક આપણે કાચી સિંગ છે ને તે નાખી દીધી છે અને તેલ થોડુંક નાખીને આપણે તેમાં શેકી લેવાની છે. તો આપણી સિંગ એકદમ સરસ લાગે છે. અને તમારી પાસે જો સિંગ ન હોય, મસાલા સિંગ ન હોય અને તમારે મસાલા સિંગ નાખવી હોય તો આવી રીતે પહેલાં થોડુંક તેલ લઈ અને પછી તેમાં શેકી લેવાની છે. અને જો તમારે પરફેક્ટ રીતે મસાલા સિંગ બનાવવી હોય તો આગળ વિડીયો બનાવેલો છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આવી રીતે આપણી સિંગ શેકાઈ જાય એટલે આપણે તે તેલમાં સિંગ નાખીને શેકવાની છે એટલે આપણી સિંગ એકદમ સરસ લાગે છે શેકેલી. ચેવડામાં આ રીતે તળી અને સિંગ શેકી નાખીએ છીએ ને તો બહુ સરસ લાગે છે. જો આ આપણે મસાલો જે બનાવ્યો હતો ચેવડાનો જ, તે જ મસાલાનો આપણે ઉપયોગ કરીશું અને 1 ચમચી ભરીને નાખી દઈશું એટલે આપણે મસાલા સિંગ પરફેક્ટ રીતે બની જશે. આ રીતે બનાવી શકાય છે. આપણે ઉતાવળ હોય અને જ્યારે મસાલો સિંગ ન હોય ઘરમાં અને ત્યારે આપણે આવી રીતે પણ મસાલા સિંગ બનાવીને ચેવડામાં નાખી શકાય છે. આનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે કેમ કે મસાલો તો આપણે ટેસ્ટી જ બનાવ્યો છે, ચેવડામાં નાખવાનો છે એટલે. તો આ રીતે જો આપણી મસાલા સિંગ પણ એકદમ સરસ બની ગઈ છે. અને જો તમને આ મારી મસાલા સિંગ કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. અને અમારો વિડીયો સારો લાગે ને તો એ પિન્સ પણ જરૂરથી કરજો. તો છે ને જો એકદમ સરસ
જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી મસાલા છે. ફોતરાવાળી અને ફોતરા વગરની બેય રીતે બનાવી જ છે. તો આ મારી મસાલા શીંગ કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. તો હવે આપણે મમરા વઘારવા માટે તેલ લઈ લેવાનું છે. કેમ કે આ બધું થઈ જાય ને પછી છેલ્લે જ આપણે વઘાર કરવાનો છે. એટલે આપણે લોહીયામાં જે કાંઈ ચોંટ્યું હોય છે, જે કાંઈ બગડ્યું હોય છે, એ બધું જ આપણે ચેવડામાં આવી જશે. મસાલાવાળું, તળેલું બધું જ. તો આપણે આવી રીતે છેલ્લે વઘાર કરવાનો છે મમરાનો. હવે એમાં આપણે માત્ર હળદર અને જરીક હિંગ અને એ થોડાક લીમડાના પાન એટલું જ નાખવાનું છે. અને તમે હિંગ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. અને આપણે મમરા પણ સિંગ અને મમરા એ બે જ વસ્તુ નાખીને પહેલાં વઘાર કરવાનો છે. અને પછી આપણે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશું. ચપટી હિંગ નાખી છે. થોડાક આપણે લીમડાના પાન નાખીશું. અને 1 પિંચ જેટલી આપણે એમાં હળદર નાખીશું. 1 પિન નહીં પણ આમ તો 1 ચમચી જેટલી હળદર નાખીશું. થોડા લીમડાના 8-10 લીમડાના પાન નાખી દઈશું. એટલે આપણો વઘારનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. જો નોર્મલ મમરા છે ને એમાં આપણે જે મસાલા શીંગ બનાવી હતી તે પણ નાખી દીધી છે. હવે જે આપણે વઘાર કર્યો છે નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. પ્લાસ્ટિકનું છે એટલે એમાં આપણે અડે નહીં એનું ધ્યાન રાખવાનું છે. પહેલાં આપણે ચેવડાનો મસાલો બનાવ્યો હતો તે આવી રીતના વેરી દેવાનો છે. એટલે આપણા તેલ સાથે બધું એકદમ સરસ મિક્સિંગ થઈ જાય. ચેવડો તમારે જેટલો નાખવો હોય તમારા ટેસ્ટ પ્રમાણે એટલો નાખી શકાય. આ રીતે આપણે તેલને રેડી દેવાનું છે ફરતું. અને પછી આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. તમને જો વધારે એકદમ પીળા મમરા ગમતા હોય તો એમાં વધારે થોડુંક 1-2 પાવડાની જગ્યાએ 3 પાવડા તેલ લેવાનું છે. અને એમાં બધું હળદર 1 ચમચી નાખવાની છે. એટલે એકદમ સરસ પીળા બધા મમરા થઈ જશે. મને બહુ થોડાક ઓછા ગમે એટલે મેં થોડી ઓછી હળદર નાખેલી છે. તો આવી રીતે બધું જ થોડાક મમરા લઈને પછી આવી રીતના નાખી અને હલાવી એટલે આપણું બધું જ ચોટેલું હોય છે તેલ તે આપણા મમરા સાથે મિક્સ થઈ જશે. અને આપણું લોયું પણ એકદમ સરસ કોરું થઈ જશે. હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે. આપણે આ વસ્તુ ફટાફટ કરવાની છે. કેમ કે આપણું તેલ જો તળિયે જશે તો આપણું ટબમાં ચોંટી જશે. આમ તો કંઈ થતું નથી કેમ કે એટલું બધું તો ગરમ આમાં જાતું જ નથી. બસ આવી રીતે આપણે મમરાને બધાને હાથેથી મિક્સ કરી દેવાનું છે. આપણો મસાલો અને આપણે જે તેલ કર્યું હતું વઘાર કર્યો હતો તે. હવે આપણે તેમાં જે પૌવા તળ્યા હતા તે પણ આવી રીતના ઉમેરી દેવાના છે. અને પછી જે તેલ ચોટ્યું હોય તેમાં થોડાક મમરા લઈને લૂસી લેવાનું છે. એટલે આપણે કોઈ પણ વસ્તુ એમાં વેસ્ટ ન જાય. પછી આપણે બધી ભૂંગળી નાખી દીધી છે. આપણે મિક્સ ભૂંગળી લીધી હતી તે બધી તળીને નાખી દીધી છે. અને આ ઘરે બનાવેલો મસાલો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે જેવો તમે બહારથી લાવો છો ને એની જેટલો જ આ મસાલામાં પણ ટેસ્ટ આવે છે. એકવાર જરૂરથી બનાવજો મસાલો અને પછી ચેવડો બનાવીને એમાં નાખજો. પછી અમને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ અમારો મસાલાવાળો ચેવડો કેવો લાગ્યો. તો આવી રીતે જો બધું જ મિક્સ કરી અને પછી જરા ટેસ્ટ કરી લેવાનો કેવો બન્યો છે. તમને જો મસાલો ઓછો લાગે તો નાખવાનો. આવી રીતના નાખી દેવાનો. પણ એ બધું આપણે જે બધી વસ્તુ એકદમ તેલવાળી ઉમેરી હોય ત્યારે જ મસાલો ઉમેરી દેવાનો છે. લાસ્ટમાં આપણે એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છીએ કે બધાને ખૂબ જ ભાવતું હોય છે.
ચેવડામાં તો બધાને ખૂબ જ મજા આવતી હોય છે નાખીને ખાવાની, અને આનાથી આપણો ચેવડો એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને સરસ બને છે. પછી આપણે જો આવી રીતે ચેવડો બનાવ્યો હોય અને આપણે જ્યારે પણ ખાવાનું મન થાય ભેળ ખાવાનું, ત્યારે આપણે એમાં કાંદો અને ટમેટું ને એવું બધું સુધારીને આંબલીની ચટણી ને એવું બધું બનાવીને આવી રીતના ચેવડો લઈને એક વાટકી એમાં બધું નાખીને આવી રીતના ખાઈએ, ભેળ બનાવીને ખાઈએ એટલે આપણી ભેળ પણ એકદમ સ્વાદિષ્ટ અને ખાવાની ખૂબ જ મજા આવે એવી બને છે. ચેવડો બનીને તૈયાર છે. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર